હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ અબાઉટ ઇટ પર. આપણે સૌપ્રથમ વાદ ચાલુ કર્યા હતા કે જેમાં આદર્શવાદ આપણે જોયો હતો, આઇડલિઝમ. એના બે નામ હતા, વિચારવાદ અને તો કે આધ્યાત્મિકતાવાદ. આધ્યાત્મિકવાદના પિતા તરીકે આપણે પ્લેટોને યાદ રાખ્યા હતા. તેનું પુસ્તક આપણે જોયું હતું ધ રિપબ્લિક. પછી તો કે પ્રણેતા જોયા હતા, એમાં ભારતમાંથી આવશે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ આનંદ ઘોષ, અરવિંદ ઘોષ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પછી તો કે પ્લેટો, સેક્રેટીસ, એરિસ્ટોટલ, ફોબેલ વગેરે. આટલું આપણે યાદ રાખવાનું હતું. પછી તો કે જે આદર્શવાદ છે એને મહત્ત્વ કોને આપે છે, તો એમાં આપણે યાદ રાખ્યું હતું કે તે પોતે કોને મહત્ત્વ આપે છે, તો કે સમાજ અને રાષ્ટ્રને મહત્ત્વ આપે છે, નહીં કે વ્યક્તિને. અને વધારે પડતું કે આદર્શવાદ જે છે કોના આધારે છે, તો કે વિચારોને આધારે છે. આખું ડિપેન્ડ કરે છે એવો વાદ છે. પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદના બીજા નામ જોઈએ તો કે નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદ. પ્રકૃતિવાદ કોના ઉપર આધાર રાખે છે, તો કે પ્રકૃતિ ઉપર, નેચર ઉપર આધાર રાખે છે. શું કહે છે પ્રકૃતિવાદમાં, કે તમે કંઈ પણ વસ્તુ કરો છો છે એ પ્રકૃતિને આધાર રહીને કરો છો. કે દરેક વસ્તુ શું છે, તો કે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થઈ છે, તેમાં જ વિલીન થવાની છે. પછી તો કે પ્રકૃતિના નિયમ પ્રમાણે જો તમે વર્તશો ને તો તમને શું થશે, એનાથી બેનિફિટ થશે. એટલે ટૂંકમાં પ્રકૃતિ જ સર્વસ્વ છે. એવું જે જ્ઞાન આપે એને કેવું કહેવાય, પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ જેવું નામ આવે એવા તમને 2-3 વ્યક્તિના નામ યાદ આવી જવા જોઈએ. એમાં હતા એક તો કે ફ્રોબેલ, એરિસ્ટોટલ. પછી તો કે ગાંધીજી, ગીજુભાઈ બધેકા, રવિન્દ્રનાથ ટાગોર. ખાસ યાદ રાખવાનું છે રવિન્દ્રનાથ ટાગોર અને રૂસો. આમાં પ્લેટો યાદ રાખે એવી રીતના અહીંયા રૂસો, ગાંધીજી બેઉમાં કોમન. અહીંયા ગીજુભાઈ બધેકા એક્સ્ટ્રા આવશે અને ખાસ રવિન્દ્રનાથ ટાગોરને યાદ રાખવાનું છે, કારણ કે એ જે આધ્યાત્મિકવાદી, નિસર્ગવાદી જેને કહેવામાં આવે એ કોણ હતું, રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, હવે આપણે વાંચીએ તો કે સામાન્ય અર્થ શું છે, તો કે પ્રકૃતિ જ સર્વસ્વ છે. દરેક વસ્તુ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં શું થાય છે, વિલીન થઈ જાય છે. પ્રકૃતિ એટલે શું થશે, તો કે જ્ઞાન અને સમય પ્રમાણે બનતી એવી ઘટનાઓ કે બાબત જે સમાન નિયમ પ્રમાણે બને છે. પ્રકૃતિવાદ પદાર્થ, ભૌતિકતાને જ સર્વસ્વ માનતો હોવાથી પ્રકૃતિના નિયમો પર પણ કાર્યકારણના સંબંધ પર વિશેષ ભાર મૂકે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે વર્તવું એ જ વાસ્તવિક જીવન છે અને કુદરતી કેળવણી પર ભાર મૂકે છે. પછી જોઈએ આપણે વ્યાખ્યાઓ. તો કે પ્રકૃતિ એ જ સત્ય છે. બાળક એ સંસ્કૃતિને નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આવું કહેવાવાળું કોણ હતું, રૂસો. પછી તો કે પ્રકૃતિવાદી વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન જ હોતું નથી. આવું કોણ કહે છે, પેરી. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને પદાર્થ સાથે જોડે છે. કોને કીધું, જેમ્સ વર્ડે. વિશેષતા શું છે પ્રકૃતિવાદની, તો કે પ્રકૃતિવાદ બાળકોની મુક્ત આત્માભિવ્યક્તિને ઉત્તેજિત આપે છે. બાળકના વર્તમાન જીવનને જ સુખ અને આનંદમય બનાવવું એ પ્રકૃતિવાદની વિશેષતા છે. બાળકનું ઘડતર બાળકની જેમ જ કરવું, એમને કોઈનો આધાર કે આવું કરવું કે આવું બનાવવું છે તેને એવી રીતના ટ્રીટ કરવું નહીં, બાળકને બાળક રહેવા દો, એવું કોણ કહે છે, પ્રકૃતિ. પાઠ્યપુસ્તકના જ્ઞાનનો શું કરે છે, સદંતર વિરોધ કરે છે અને શું કહે છે, પ્રકૃતિ તરફ પાછો આવડો. ખાસ આ એમપી છે કે આ પ્રકૃતિ તરફ પાછા વળો લાઈન કોને આપેલી છે, રૂસોએ. અને પ્રકૃતિને અનુસરો એ કોને આપેલું છે, ક્રોમેનિયસે. બે ખાસ આઈએમપી છે. પછી પ્રકૃતિવાદી ચિંતકો, પશ્ચિમીમાં જોઈએ પહેલું તો બેકન, પછી ક્રોમેનિયસ. પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌપ્રથમ ઉપયોગ બેકન અને ક્રોમેનિયસના ફાળે જાય છે. ખાસ યાદ રાખજો કે પ્રકૃતિવાદ જે છે એનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો હતો, તો કે બેકન ઉપયોગ, અને ક્રોમેનિયસ. રૂસો તો કે પ્રકૃતિવાદના પિતા. એના પુસ્તકો કયો છે, એમિલ અને સામાજિક કરાર. પછી પેસ્ટોલોજી, ફ્રોબેલ. એરિસ્ટોટલ, મારિયા મોન્ટેસરી અને મેકડુગલ પદ્ધતિ આવે છે, મોન્ટેસરી પદ્ધતિ આવે છે. ભારતીય પ્રકૃતિવાદી ચિંતકો, ગાંધીજી, ગીજુભાઈ બધેકા, રવિન્દ્રનાથ ટાગોર. ખાસ યાદ રાખવાનું, આધ્યાત્મવાદી નિસર્ગવાદના પ્રણેતા કોણ હતા, રવિન્દ્રનાથ ટાગોરે રજૂ કરેલું હતું. પછી જોઈએ પ્રકૃતિવાદ અને શિક્ષણના હેતુઓ. તો પહેલું છે પૂર્ણ માનવ બનાવો.
રૂસો શું કહે છે તો કે શિક્ષણનું કાર્ય એ છે કે માનવ યંત્રને સારામાં સારો બનાવો, જેથી તે પોતાના ભવિષ્યના જીવનમાં આવનારી કઠિન સમસ્યાઓનો કુશળતાપૂર્વક ઉકેલ શોધી શકે. વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ. મેકડુગલના મતે બાળકની મૂળભૂત પ્રવૃત્તિઓ શોધી અને તેનું યોગ્ય દિશામાં માર્ગાંતરીકરણ તથા સમન્વય કરવો એ જ શિક્ષણનો શું છે તો કે હેતુ છે. પછી તો કે જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. આ માટે ડાર્વિનનો વિજય નામનો સિદ્ધાંત છે, જેમાં ડાર્વિને કહ્યું છે કે માનવનો વિકાસ જીવનના નીચલા સ્તરથી થાય છે. તેણે જગતમાં જીવતા રહેવા માટે વાતાવરણ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે, જેમાં શક્તિશાળીનો વિજય અને નિર્બળનો પરાજય થાય છે. જો શું છે, કઈ લાઈન છે કે એના સિદ્ધાંતને અનુસરે છે માનવ કે જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. કયો સિદ્ધાંત? વિજયનો સિદ્ધાંત. કોને આપ્યો? ડાર્વિને. એવી રીતના યાદ રાખવાનું છે. જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન. રૂસો કહે છે કે શિક્ષણ પેઢી દર પેઢી તે જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને આગળને સોંપવાનું તથા વૃદ્ધિનું નામ છે. તમને આવડે છે, તમારે આગળ પેઢીને કોઈને શીખવાડવું જ નથી તો શું થશે? એ જે જ્ઞાન જે છે એ ત્યાં જ અટકી જશે, આગળની પેઢીને મળશે નહીં. ટૂંકમાં તમારામાં કોઈ જ્ઞાન છે એ તમે શું કરો તો કે બીજાને આપો. પ્રાકૃતિક વિકાસ. તો કે રૂસો કહે છે કે બાળકના તંદુરસ્ત વિકાસ માટે અને શક્તિશાળી બનાવવા માટે તેની શારીરિક ક્ષમતા અને વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખી અને પ્રાકૃતિક પ્રવૃત્તિઓનો સ્વતંત્ર વિકાસ કરવો જોઈએ. નેક્સ્ટ જોઈએ પ્રકૃતિવાદ અને શિક્ષણ. તો કે પ્રકૃતિવાદ અને અધ્યાપન પદ્ધતિઓ. તો કે પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રીય અધ્યાપન પદ્ધતિ ઉપર ભાર મૂકે છે. તેમના મત અનુસાર શિક્ષણ પદ્ધતિમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદ, સમન્વય હોવો જોઈએ. પદ્ધતિ કઈ? નિરીક્ષણ, રમતગમત, ડાયટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ અને હ્યુરિસ્ટિક પદ્ધતિ. આમાં યાદ રાખવા જેવી આપતન પદ્ધતિ, ડાયટન, મોન્ટેસરી અને હ્યુરિસ્ટિક. પ્રકૃતિવાદી અને અભ્યાસક્રમ. તો કે શરીર વિજ્ઞાન અને સ્વાસ્થ્ય વિજ્ઞાન આત્મસંરક્ષણમાં મદદરૂપ થાય છે. ભૌતિક વિજ્ઞાન, ગણિત અને ભૂગોળ. તો કે જીવન જરૂરિયાત પૂરી કરવામાં અપ્રત્યક્ષ રીતે ઉપયોગી હોય છે. પછી તો કે બાળ વિજ્ઞાન, કલા, સાહિત્ય, ભાષા બાળકના પાલન પોષણમાં ઉપયોગી હોય છે. પછી ધાર્મિક વિજ્ઞાન. તો કે ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વ્યક્તિ યોગ્ય નાગરિક બને તે માટે ઉપયોગી હોય છે. કયું? ધાર્મિક જ્ઞાન. પછી પ્રકૃતિવાદ અને શિક્ષક. તો કે પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? ગૌણ. મુખ્ય સ્થાન કોનું હોય છે? પ્રકૃતિનું. શિક્ષકનું કાર્ય બગીચામાં માળી જેવું હોય છે. શિક્ષકમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને માનવીય ગુણો હોવા જોઈએ. આમ શિક્ષકનું સ્થાન કેવું હોય છે તો કે દિગ્દર્શક જેવું હોય છે. ફ્રોબેલ કહે છે કે શાળા એ બગીચો છે, શિક્ષક એક માળી છે અને બાળક શું છે તો કે એક છોડ છે. પ્રકૃતિવાદી અને શિસ્ત. પ્રકૃતિવાદમાં મુક્ત શિસ્તને સમર્થન આપવામાં આવ્યું છે. સ્વેચ્છાએ સ્વયંસ્ફુરણથી જે પાડી શકાય તે જ સાચી શિસ્ત હોય છે. રૂસો અને સ્પેન્સરના મતે બાળકના પ્રકૃતિના નિયમોનો ભંગ કરશે તો પ્રકૃતિ તેને શું કરશે? દંડિત કરશે. આ વાક્ય ખાસ યાદ રાખવા જેવું છે કે આ પ્રકૃતિ આધારિત નીચે પૈકી વાક્ય કોને આપેલું છે? એમાં આવશે રૂસો અને સ્પેન્સર. પછી છે પ્રકૃતિવાદી અને શાળા. તો કે શાળા વ્યવસ્થિત, લચીલી, સ્વતંત્રતા વાતાવરણ ધરાવતી અને પ્રાકૃતિક નિયમોને અનુસરનારી હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વ ભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. IMP ક્વેશ્ચન કે વિશ્વ ભારતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં. શેનું ઉદાહરણ છે? પ્રકૃતિવાદનું છે. ઠીક છે. એમ કે તમને પ્રકૃતિવાદ જે આખો છે નેચરલિઝમ એ ક્લિયર થઈ ગયો હશે. આપણે એના MCQ જે છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકશું, જેમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. જો તમે વિડીયોને લાઇક, શેર, કમેન્ટ ન કરો હોય તો કરી દેજો. વિડીયોને તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર સુધી શેર કરી દેજો. ઠીક છે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચર.